या फिर खास अभी डिसाइड नहीं हुआ हम कहाँ पे घर जाएंगे, क्योंकि सबका कहना है कि अंधेरे में रहने के लिए ऑप्शन ज़्यादा मिलेंगे एंड कार में इतने ऑप्शन नहीं है, तो हम ज़्यादा रिस्क नहीं ले रहे, सोच रहे हैं कि अंधेरे ही चल जाएगी, तो वहाँ पे होटल्स का ऑप्शन ज़्यादा है। मैं बॉम्बे જવા માટે નીકળી ગઈ છું મારા શોપની જે શોપિંગ મારે કરવાની છે, તો ફર્સ્ટ ટાઈમ હું મારી ફ્રેન્ડ જઈ રહ્યા છે. એટલું બધું કન્ફ્યુઝન છે કેવું રહેશે, પણ હું તમને મારા બ્લોગમાં એક એક વસ્તુની અપડેટ આપીશ કે મેં કેવી રીતના શોપિંગ કરી રહી છું. મારી દુકાન ઓપન કરવામાં મને કેટલો એક્સપેન્સ થયો છે, કેવી રીતના તમે સ્ટાર્ટ કરી શકો છો, તો બધી જ વસ્તુની અપડેટ તમને આ બ્લોગ્સમાં મારા નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે. જે લોકોને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ લોકો માટે છે આ બેસ્ટ વિડીયો, તો એ લોકોએ તો આ વિડીયો આખો જોવો જ જોઈએ. તો સ્ટે ટ્યુન, તમને બહુ જ મસ્ત મસ્ત અપડેટ, સારું સારું કલેક્શન્સ, બોમ્બેનું ઝલક છે બધું જ તમને બતાવીશ. બેસી ગઈ છું એન્ડ આઈ એમ સુપર એક્સાઇટેડ બિકોઝ ફર્સ્ટ ટાઈમ હશે કે હું મારી ફ્રેન્ડ જઈ રહ્યા છે બોમ્બેમાં, અને એ પણ કંઈ જ વધારે ખબર નથી, બટ ખબર છે કે અહીંથી પહેલાં અમે ખાર જવાના છે, તો ખારમાં કેવું કલેક્શન્સ મળે છે એ હું તમને કહું, અને ત્યાર પછી નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું રહેશે હજુ સુધી મેં વિચાર્યું નથી, બટ તમારા માટે મજા આવશે, હું કંઈક તો સારું કરવા માટે લઈ જ આવીશ. ઓકે, बैठे यहाँ पे हम बैठे आराम से, मतलब संडे ऑफ रहता है मार्केट बोल. तो जो અમે લોકો પહોંચી ગયા છે બોરીવલીથી લોકલ ટ્રેનમાં, જ્યાં અમે બેઠા છે બહાર જવા માટે, બટ અમને મને પૂછ્યું અમે કે કઈ રીતનું સેફ રહેશે, ત્યાં અમે હોટલના ઓપ્શન્સ મળી રહેશે. તો અમનું કેવું એવું છે કે અંધેરી તમે ભૂલી જજો, ત્યાં તમે હોટલના ઓપ્શન મળી જશે, ઇવન માર્કેટ પણ મળી જશે, તો કંઈ નહીં વધારે રિસ્ક નહીં લઈ રહ્યા, બિકોઝ ટાઈમિંગ ઇઝ લેટ, તો અમે લોકો અંધેરી જ ઉતરી જઈશું. કેવું રહી છે ને એવું તમને કંઈ વિડીયો આપો જોજો. તો જો અમે એક હોટલ ફાઇન્ડ કરી જે મલાડ સ્ટેશનથી નજીક જ છે, મલાડ ઇન કરીને. સો કેવા રૂમ્સ છે, શું રેન્ટ છે એ પણ કહ્યું, જો તમે મલાડ સ્ટેશન પર ઉતરી શકો તો મારો કેવો એક્સપિરિયન્સ રહે છે આ હોટલમાં એ પણ. સો ફાઇનલી અમે મલાડ ઇનમાં ચેક ઇન કરી લીધું છે એન્ડ ટાડા, સી માય રૂમ, નોટ બેડ. સો હા, ડિસન્ટ છે, મસ્ત છે, બેડ સ્મેલ નથી, અને મને પડી છે આ રૂમ 2000 રૂપિયામાં. સો ચાલે, કંઈ વાંધો નથી, એસી છે, પાણી છે, વોશરૂમ બી ક્લીન છે, તો આવી શકો છો અહીંયા રોકાવા માટે.